શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મેહુલ સુથાર દ્વારા મોડલિંગ ફેશન શો તેમજ વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું। શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય વર્ષોથી સમાજના સશક્તિકરણ એમ્પાવરમેન્ટ માટે કાર્યરત છે। મેહુલ સુથાર ઘણા સમયથી ફેશન ક્ષેત્રે સક્રિય કામગીરી કરી રહ્યા છે। ઘણા ખ્યાતમાન ફેશન ડિઝાઇનર અને બોલિવૂડ અભિનેતા તથા અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે। આ વર્કશોપમાં વડોદરા શહેરના યુવાનો અને યુવતીઓને ફેશન ફિલ્ડને પણ પોતાની કારકિર્દી તરીકે લઈ શકાય અને કારકિર્દી માટે કેવી રીતે આગળ વધવું તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। ફેશન કેરિયર શરૂઆત કરવા માટે ખૂબ જ અગત્યના મુદ્દાઓ જેમ કે રેમ્પ વોક, બેઝિક મેકઅપ, ડ્રેસિંગ ઓડિશન માટેની તૈયારીઓ તથા શિષ્ટાચાર વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। બધા વિષયોમાં પારંગત અને અનુભવી મેહુલ સુથાર સાથે કવિતા પરમાર રેમ્પ વોક, પ્રતિભા કાલે મેકઅપ, જિજ્ઞાસુ પંડ્યા તેમજ એક્સપ્રેશન એક્ટિંગ ઉમંગ ભટ્ટ, ફોટોગ્રાફી સોહિલ લિયા અને ઈશાન રાણા, જેમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ દીપા ભાવસાર, ફેશન ઇવેન્ટ્સ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। મેહુલ સુથાર મારું નામ છે અને મેં ઓલ ઇન્ડિયા લેવલ પર ઘણા બધા ફેશન વીક્સ અને ફેશન શોઝ કર્યા છે। હવે હું જ્યાં પણ ફેશન શોમાં કે ફેશન વીકમાં જાઉં ત્યાં મને છે ને બીજા બધા સિટીના મોડલ્સ વધારે દેખાય, જેમ કે ઇન્દોરના છોકરાઓ છે, બોમ્બેના છે, દિલ્હીના છે, બેંગ્લોરના છે। ત્યાંનું ટેલેન્ટ બધું બહુ જ બહાર આવતું હતું અને આપણા ગુજરાત સાઈડના લોકો ઓછા જોવા મળતા હતા। પછી મેં બરોડામાં રહીને અહીંના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સની સાથે પણ વાતચીત કરવાની શરૂ કરી કે જે લોકો જેમ કે દીપાબેન ભાવસાર છે અને બીજા એ સિવાયના પણ ઘણા ઓર્ગેનાઇઝર્સ જે લોકો ફેશન શો ઓર્ગેનાઇઝ કરતા હોય છે। તો એમાં અહીંના છોકરાઓ પાસે પ્રોપર ટ્રેનિંગ નથી। એક તો ટ્રેનિંગનો અભાવ છે અને બીજું કે કોને અપ્રોચ કરવું એ લોકોને ખબર જ નથી, એટલે એના લાયકના લીધે એ લોકો આગળ વધી નથી રહ્યા। અહીંયા જ કંઈકનું કંઈક એક્ટિવિટીઝ કર્યા કરે છે પણ બહાર એમનું ટેલેન્ટ આવતું નથી। એટલે એ જોયું હતું ફર્સ્ટ થિંગ, અને આવો વર્કશોપ કરવાનો વિચાર આવ્યો। અમે બહાર 2 વર્કશોપ તો કરી જ ચૂક્યા છે ઓલરેડી, એક બોમ્બેમાં અને એક ઇન્દોરમાં। પછી મેં મહારાણી સાહેબ રાધિકા રાજ્યને વાત કરી હતી, તો એમણે એમનું વેન્યુ ઓફર કર્યું અને એમણે પણ હાથ લંબાવ્યો છે સાથે કામ કરવાનો। એટલે મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની સાથે મળીને અમે આ વર્કશોપનું આયોજન કર્યું અને અમારી પાસે બરોડામાંથી 36 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે, છોકરાઓ છોકરીઓ, અને અમે ટ્રાન્સજેન્ડર્સને પણ લીધા છે, એલજીબીટી કમ્યુનિટીને પણ ઇન્ક્લુડ કરી છે। એલજીબીટી કમ્યુનિટીને રાધિકા રાજ્યજી સપોર્ટ કરી રહ્યા છે, એટલે એમને ટોટલી ફ્રી વર્કશોપ આપવામાં આવશે અને એજ્યુકેટ કરીએ છીએ। આ વર્કશોપમાં અમે અલગ અલગ એક્સપર્ટ્સ બોલાવ્યા છે, જેમ કે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે પ્રતિભા કાલે, એ આખો મેકઅપનો સેશન લઈ જ રહ્યા છે અત્યારે હાલમાં। એ મેકઅપ, બેઝિક મેકઅપ કેવી રીતે કરવો, ઓડિશન માટે કેવી રીતે તૈયાર થઈને જવું, શો માટે કેવી રીતે તૈયાર થવું, એ બધું ગાઈડ કરશે। એ સિવાય જિજ્ઞાસુ પંડ્યા છે જે એક્ટિંગના પ્રોફેશનલ છે, એ તમારા રેમ્પ પર એક્સપ્રેશન્સ કેવા હોવા જોઈએ, તમારી આઈ કોન્ટેક્ટ કેવો હોવો જોઈએ, તમે જ્યારે ચાલો ત્યારે તમારું પોસ્ચર કેવું હોવું જોઈએ, એ બધાનું નોલેજ આપશે। ઉમંગ ભટ્ટ કરીને એક ફોટોગ્રાફર છે અમારા સાથે, એ ફોટોગ્રાફીના પોઝિંગ કેવી રીતે આપવા, તમે જ્યારે પ્રોફેશનલ શૂટ કરતા હો તો શૂટ પહેલાં કેવી કાળજી લેવી, એ શૂટ પહેલાં જે મોડલ જઈ રહ્યો છે તો જાણે હું મોડલ છું તો મારે કેટલી વસ્તુ શીખીને જવી, એનું નોલેજ આપશે અને ડેમો પણ લઈ જ રહ્યા છે દરેક જણ પોતપોતાના। કવિતા પરમાર કરીને એક ગ્રૂમિંગ એક્સપર્ટ છે, એ મોડલ્સને કેટવોક કેવી રીતે કરવું, જે મેલ મોડલ્સ છે મેલ મોડલ્સે કેવી રીતે વોક કરવું, એમના પોસ્ચર્સ કેવી રીતે રાખવા, એ બધાનું ગાઈડ કરશે। ઓવરઓલ સમઅપ કરીને આખા વર્કશોપના એન્ડમાં અમારું એવું એક્સપેક્ટેશન છે કે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકો એટલીસ્ટ 50% તો રેડી હોય જ, અને વર્કશોપ પતી ગયા પછી પણ અમે બહુ જ અપ્રોચેબલ છીએ, અહીંયા જ વડોદરામાં જ છીએ, એટલે કોઈને કંઈ ક્વેરીઝ હોય, કોઈને કંઈ શીખવું હોય તો એ લોકો અમને કોન્ટેક્ટ કરી શકે છે। મારું નામ છે ધાર્મી બાલચંદાની, આઈ એમ અ ફેશન મોડલ, બ્યુટિશિયન એન્ડ બેલી ડાન્સર। મેહુલ ભાઈ દ્વારા આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આ વર્કશોપના કેટલો ફાયદો થશે અને આવા વર્કશોપ વડોદરામાં બહુ ઓછા થશે? મારા પ્રમાણે તો આ વર્કશોપ થવો જોઈએ, અને વડોદરાની જે જનતા છે એના માટે જેમ જનરેશન ચેન્જ થઈ રહ્યું છે એમ લાઇફસ્ટાઇલ અને ક્લોથિંગ વગેરેમાં પણ લોકોને સમજવું જોઈએ કે શું મતલબ ચાલી રહ્યું છે। તો વર્કશોપમાં ફેશનને રિલેટેડ, મેકઅપને રિલેટેડ બધું સારું શીખવાડી રહ્યા છે। અને જે રીતે ટ્રાન્સજેન્ડરને એક મોકો આપવામાં આવ્યો છે કે ઘણા બધા કાર્યક્રમોમાં
માર્જિનને દૂર રાખવામાં આવે છે. હા. આપણા મહારાણી જે છે એમની બી એક સારી પહેલ છે રાધિકા રાજે ગાયકવાડ, એના માટે શું કહેશો? જે મહારાણી છે રાધિકાજી છે એમનો સારો સપોર્ટ છે લક્ષ્ય ટ્રસ્ટ સાથે, તો સારું છે. એમને બી મોકો મળવો જોઈએ. જે ટ્રાન્સ કમ્યુનિટી છે, એલજીબીટી કમ્યુનિટી છે, એને બધામાં તો સારું છે. અને આવા વર્ષોથી આપણા વડોદરાના કલાકારો બી બહાર જઈને પોતાનું હા, ઓફકોર્સ જેટલું કોન્ટેક્ટ થશે, જેટલા લોકો બહાર પડશે એમ એ લોકોને આગળ જવાનો મોકો મળશે. Hi everyone, welcome Barodara. I am Neha Chopra and I am here today for the workshop of modeling which is conducted by Mehul sir, and we are so privileged and I am very thankful to Her Highness Maharani Radhika Raje Gaikwad, who has given the opportunity to the youngsters to have a look about the modeling workshop where we have been taught about the makeup skills, how to groom ourselves, how to go for the runway walks, how to communicate with the mentors and the events. So this is such a great opportunity for the youngsters, and I like to connect to more such workshops in future for such events and all. Very thankful to the Miss Radhika, Her Highness Radhika Raje Gaikwad and Mehul sir for this. Thank you so much. Thank you. એટલે હું મોડલ બનવા માગું છું, તો મેહુલ સરે મતલબ આ વર્કશોપ રાખી છે જેમાં અમને રેમ્પ વોક, પોઝિસ, હાઉ ટુ ફોટોશૂટ, વિડીયો શૂટ્સ અને હાઉ ટુ બેઝિક મેકઅપ વગેરેની બધી ટ્રિક્સ અમને શીખવા મળશે, જેના માટે મતલબ ખાસા લોકો મતલબ 40 જેવા અમે પાર્ટિસિપન્ટ અહીંયા છે. અને મેહુલ સરનો મતલબ આભાર છે કે એમને મતલબ જે મેન્ટોર્સ અમને જે ઓલરેડી જે સારી પોઝિશન પર છે, જે એક્ટર્સ રહી ચૂક્યા છે, મોડલ્સ છે, મેકઅપ આર્ટિસ્ટ છે, ફોટોગ્રાફર છે, જે અમને શીખવાડશે. તો એના માટે ખૂબ ખૂબ અમે લોકો શુક્રગુજાર છે કે મેહુલ સરે આ વર્કશોપનું આયોજન કર્યું છે.